નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહેનત એ એક એવી ચાવી છે જે દરેક તાળું ખોલી શકે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 17 માર્ચ 2026, 17/3/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની તેરસ છે. આજની તિથિની વાત કરીએ તો ફાગણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ કૃષ્ણ પક્ષની તેરસ છે. ફાગણ વદ તેરસ. નક્ષત્ર શતભિષા, યોગ સિદ્ધ અને કર્ણ વણિજ આવે છે. જોકે સવારે 9:22 વિષ્ટિભદ્રાનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કુંભ રાશિ, જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે માસિક શિવરાત્રિ છે. આજે પંચક પણ છે અને મૃત્યુયોગ પણ છે. દિવસ થોડો અશુભ છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ ચક્રો વિશે, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ મણિપુર ચક્ર. મણિપુર ચક્ર એટલે જે આપણી નાભી સ્થાન જે છે ત્યાં આવેલા ચક્રને મણિપુર ચક્ર કહેવામાં આવે છે. અહીંયા આગળ આ ચક્ર એ સંતુલનનું ચક્ર છે. નાભી એ આખા શરીરનું બેલેન્સ કરે છે. આ મધ્ય ભાગ છે. નાભીનું મહત્ત્વ એટલું છે, આપણે જાણીએ છીએ કે બાળક જ્યારે ગર્ભમાં હોય તો માતાના શરીરમાંથી પોષણ નાભી દ્વારા મેળવતું હોય છે. યોગમાં પણ કહેલું છે કે નાભીમાંથી, કેન્દ્રમાંથી શરીરમાં 72,000 નાડી પ્રસરતી હોય છે. મણિપુર ચક્ર જો અસંતુલિત હોય તો તે અસંતુલન આપતું હોય છે. જી જી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, કોકિલાબેન છે. કોકિલાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/6/2000. કઈ? 7/6/2000. જન્મનો સમય? સવારે 11:25. અને સ્થળ કયું છે? રાધનપુર. કયું? રાધનપુર. રાધનપુર. ઓકે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હા, આશિષભાઈ, મારા બાબાને જીવનમાં બહુ સ્ટ્રગલ છે. નોકરી એક છૂટે ને બીજી મળે ને, કોઈ ધંધામાં કે જોબમાં કોઈ ઠકાણું નથી. એના પપ્પા 2004માં એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયેલા છે. એક જ બાબો છે અને 26મું વર્ષ ચાલે છે. તો હવે નોકરી માટે અમદાવાદ ગયે છે, તો શું સારું થશે ત્યાં આગળ? અને ભાગ્ય કેવું છે? બરાબર જોઈન કર. બહુ તકલીફમાં છું હું. શું કરે છે? શેમાં નોકરી કરે છે અત્યારે? હાલ અમદાવાદ ગયો છે. અહીંયા રાતે જોબમાં હતો તો જોબ બી છૂટી ગઈ અને હાલ અમદાવાદ 3-4 દિવસથી ગયો છે. સારું. આવક નથી, જાવક છે. 12,000માં નોકરી ચાલુ કરે, પીજીના 10,000. શું કરવા? કઈ વાંધો નહીં બેન, એ હું જોઈને તમને કહું છું. શાંતિથી સાંભળજો અને ઉપાય જે છે તે ખાસ સમજી લેજો. બહુ અગત્યની વસ્તુ છે જીવનમાં. કુંડલી પર નજર નાખીએ આપણે તો કુંડલી સિંહ લગ્નની આવે છે, રાશિ કર્ક રાશિ આવે છે. આવા વ્યક્તિ માટે ખાસ કરીએ તો ચંદ્ર અહીંયા બહુ જ નિર્બળ થયેલો છે, કારણ કે રાહુ સાથે 12મા સ્થાનમાં પ્રબળ ગ્રહણ દોષ બનાવી રહ્યો છે. પાણીથી તેને દૂર રહેજો. અજાણ્યા પાણીથી નહીં જવાનું. આ વાતનું ધ્યાન રાખજો ને તો પાણી નુકસાન આપી શકે એમ છે તેને.
મહત્વાકાંક્ષી છે, વિચારો ખૂબ કરે છે, પણ ગ્રહણ દોષના કારણે જીવનમાં તકલીફ પડે છે. એ સૌથી અગત્યની વસ્તુ છે. તો ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવડાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. તમારી જો અત્યારે આર્થિક સ્થિતિ સારી ના હોય તો પણ જ્યારે થાય ત્યારે સૌથી પહેલાં કાર્ય તમે આ કરી દેજો. બીજું કે જેટલું વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ થાય એટલો એની પાસે કરાવો. બરાબર? જો આ ખર્ચા વગરના તમને ઉપાયો કહું છું, કારણ કે સમજી ગયો છો આપની સ્થિતિ કેવી છે. નિયમિત રીતે પીપળાને જળ ચડાવે, કારણ કે કુંડળીમાં પિતૃદોષ છે. બરાબર છે? આટલું એની પાસે નિયમિત કરાવડાવો. બરાબર છે? તો એના જીવનમાં ચોક્કસ ફેર આવશે. બરાબર છે? મહેનત કરશે. અમદાવાદ સારું છે તેના માટે. અમદાવાદમાં તેને સારી તકો મળશે અને પ્રગતિ પણ થઈ શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જાહ્નવીબેન છે. જાહ્નવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. સમય છે દિવસે બપોરે 2:16 અને સ્થળ છે રાજકોટ. પ્રશ્ન એ છે કે એને અમદાવાદમાં રહેવાથી પ્રગતિ થશે કે પછી બહાર જાય તો પ્રગતિ થાય, કે આર્થિક એને નોકરી બાબતનું વધારે પગાર ને એવું ક્યારે થશે? કોના વિશે પ્રશ્ન છે બેન? આ મારા દીકરા વિશે. અચ્છા. શું અભ્યાસ કર્યો અને અત્યારે શેમાં નોકરી કરે છે? અત્યારે પ્રાઇવેટ બેંકમાં જોબ કરે છે અને અભ્યાસ એને બીકોમ કરીને MBA કર્યું છે. ઓકે, સારું. જોઈ લઈએ કે કર્મક્ષેત્ર શું બતાવી રહ્યું છે. વૃષભ લગ્નની કુંડળી આવે છે. કર્મસ્થાનનો અધિપતિ શનિ એ કેતુ સાથે લાભસ્થાનમાં શ્રાપિત દોષ બનાવી રહ્યો છે. માટે અમુક પ્રકારે એને એની જે ક્ષમતાઓ છે તે પ્રમાણે લાભ ઓછો મળે, કારણ કે લાભસ્થાનમાં શ્રાપિત દોષ થયેલો છે. અને પંચમ સ્થાનમાં રાહુ અને મંગળ છે, જે પિતૃદોષ અને અંગારક દોષ બતાવી રહ્યું છે. એટલે આ બંનેનું આપ પહેલાં નિવારણ કરાવો, કારણ કે જન્મકુંડળીના દોષ છે તેનું નિવારણ કરાવવું એ સૌથી આવશ્યક છે. પણ ખાસ વિશેષ મુહૂર્તમાં અને વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપણે કરાવવાનું રહેશે. તો એની જે અસર છે પ્રભાવશાળી રહેતી હોય છે. યોગની જો વાત કરવામાં આવે તો દ્વિતીય સ્થાન જે છે ધનસ્થાન છે, તેનો અધિપતિ બુધ જે છે તે દ્રષ્ટિ કરે છે. માટે જીવનમાં પૈસા તો સારા આવશે. તકોની જો વાત કરવામાં આવે તો વિદેશ કરતાં અહીંયા વધારે સારી તકો છે એટલું કહી શકું. જી. ધીરજભાઈ જોડાઈ ગયા છે. ધીરજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. ધીરજ માટે પૂછવાનો છે. એનો જન્મ છે 23 જુલાઈ 2010. કઈ? 23 જુલાઈ 2010. 2000 કયું? 2010. જી. 23 જુલાઈ 2010. હા. સમય કયો છે જન્મનો? 6:51 સાંજે. સાંજે 3 અને 6:51. 6:51. ઓકે. અને અંજાર કચ્છ. સ્થળ કયું છે? અંજાર કચ્છ. ઓકે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે એને હાલમાં 10th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપી છે, તો આગળ એને કઈ સ્ટ્રીમ લેવી? સાયન્સમાં જવું, કોમર્સમાં જવું? એને ઇન્ટરેસ્ટ સાયન્સમાં છે, પણ એવરેજ સ્ટુડન્ટ છે, એટલે કન્ફ્યુઝન છે કે કઈ રીતે આગળ વધારવું. જોઈ લઈએ આપણે ભાઈ કે શું કહે છે કુંડળી. ધનુ લગ્નની કુંડળી આવે છે. ધનુ રાશિ છે. ધનુ રાશિ માટે ખાસ તો અત્યારે નાની પનોતી ચાલે છે. એટલે નિયમિત રીતે દર શનિવારે હનુમાનજીના મંદિરે જાય, હનુમાન ચાલીસાનો પાઠ કરે, તેલ સિંદૂર ચડાવે. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરાવો. હા, અભ્યાસ થોડો મધ્યમ છે, કારણ કે પંચમ સ્થાનનો અધિપતિ મંગળ શનિ સાથે છે. પણ જેમ જેમ આગળના ધોરણોમાં જશે તેમ તેમ એનો અભ્યાસ સારો થશે. ટેકનિકલ બાબતોમાં આગળ વધી શકે છે. સાયન્સ લેવડાઓ, IT છે કે કોમ્પ્યુટર કે એ પ્રકારે એ એમાં આગળ વધી શકશે. એટલે એ એના માટે વધારે સારું રહેશે. હા, કુંડળીમાં ગ્રહણ દોષ છે, ખૂબ પ્રબળ ગ્રહણ દોષ છે. તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. જી. હસીબભાઈ, હવે આજના રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. કૌટુંબિક પ્રશ્નો અંગે ધ્યાન આપવું જરૂરી છે. આજે સૌથી વધારે ફોકસ આજે તમારા કુટુંબના ઘરના જે કાર્યો હોય તેના પર કરજો. હા, તમારા કાર્યક્ષેત્રમાં આજે બોજો વધી શકે તેમ છે, પણ પોતાનો ધંધો વેપાર હશે તો તેમાં તમે સફળતા મેળવવા જઈ રહ્યા છો. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. આપના માટે આજે જેટલું હકારાત્મક વલણ, જેટલા
પોઝિટિવ રહેશો તેટલી પ્રગતિ છે. હા, નાણાકીય પ્રશ્નોનો ઉકેલ માટે આજે પ્રયત્ન કરશો તો ઉકેલ આજે મળવા જઈ રહ્યો છે. કાર્યની કદર થશે માટે તમે જોઈતું રિઝલ્ટ મેળવી શકશો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. સંજોગો આજે સાનુકૂળ થતા અનુભવી શકશો. ગ્રહો તમને તરફેણમાં હોય તેવું લાગે, પણ સંતાનો સાથે મતભેદની શક્યતા છે, માટે સમજણથી આજે કામ લેજો. હા, કોઈ મહત્વનું અગત્યનું કામ આજે હાથ પર લીધું હશે તો તે થઈ શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શેમાબેન છે. શેમાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે 5/1/86. કયો? 5/1/86. ફરીથી જણાવો આખી. 5/1/86. તારીખ કઈ છે? 5/1/86 જન્મ તારીખ. તમે બરાબર નથી બોલી રહ્યા. આખી તારીખ જણાવો. તારીખ કઈ છે પહેલા તો? 5/1/86. 5/1/86. હા, ઓકે, તમે બોલો છો તો 5/88 સંભળાય છે. 5/1/86. ઓકે, સમય કયો છે જન્મનો? એટલે હું બનાસકાંઠા ડીસામાં હું ભાજપની કાર્યકર્તા છું. એટલે ગાંધીનગર થી અવારનવાર મારે ફોન આવે કે તમને કે પદ મળી જશે. એટલે મેં મંત્રી સાહેબને પૂછ્યું તો મંત્રી સાહેબ કે ગુરુવાર સુધી તમારું નામ જાહેર થઈ જશે મહિલા મોરચામાં. જી, પહેલા જન્મનો સમય જણાવો. જન્મનો સમય સોમવારે 8:30 વાગે. સવારે કે રાત્રે? સવારે. જી, અને સ્થળ ડીસા કે પાલનપુર? ડીસા. જી, 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 જી. બનાસકાંઠા ડીસા. જી, 8:30 વાગે સોમવારે જી. સવારે. હવે પ્રશ્ન ક્લિયર કરી દો કે શું પૂછવું છે આપને. એટલે મને આ મહિલા મોરચાનું સ્થાન મળશે કે નહીં? મેં 3 ઇલેક્શન લડેલું છું, અપક્ષમાં અને આપણે પાર્ટીઓમાં. જી, જી. એટલે ગાંધીનગર થી મારું પદ ઊંચું લેવું. જી, હાજી, સમજી ગયો બેન. એટલે મહિલા મોરચાનું. હા હા, કહી દો બેન. તમને આ ખ્યાલ આવી ગયો આપનો કે આપને પદ પ્રાપ્તિ થવાના યોગો કેવા છે. કુંડળી પર નજર કરીએ તો મકર લગ્ન આવે છે. ગુરુ મહારાજ લગ્નમાં છે, પણ અહીંયા મકર રાશિ નીચના થાય છે, અને તેના કારણે જ આ જીવનમાં તમારે જે પદ પ્રાપ્તિ છે તેમાં અવરોધ જે આવી રહ્યા છે તેના કારણે છે. બાકી કેન્દ્રમાં રહેલો ગુરુ એ ખૂબ સારો છે, તમને સારું પદ આપશે. સૂર્ય મહારાજની સ્થિતિ અહીંયા 12મા સ્થાનમાં છે, એટલે તમે જેમ દૂરની વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહો એટલું તમારા માટે સારું છે. અત્યારે શનિ મહારાજ દશા ચાલે છે. શનિ મહારાજ લાભ સ્થાનમાં છે, એટલે પદ પ્રાપ્તિના સંજોગો દેખાઈ રહ્યા છે. કહેવાય કે હા, શક્યતાઓ ઘણી ઉજળી છે. તમે ખાસ 2 વસ્તુ કરજો બેન. જે દોષો છે તેનું નિવારણ કરવું તો આવશ્યક જ છે, એ કરી લેજો. આજે ગુરુવાર તો આવી ગયો એટલે તમે કદાચ સમય ન મળે, પણ એના બાદ યોગ્ય રીતે માર્ગદર્શન લઈ અને સૌથી પહેલી વસ્તુ કે કુંડલીમાં પ્રબળ ગ્રહણ દોષ અને અંગારક દોષ છે, અને કર્મસ્થાનમાં જ છે, માટે જીવનમાં ઉતાર ચઢાવ રહી રહ્યા છે. તો એનું નિવારણ કરવાથી તમને કર્મસ્થાનમાં પ્રગતિ થઈ શકશે. અને બીજું કે ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરો, એ આપના માટે લાભદાયી રહેશે. જી, હર્ષિતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પર બાકીની જે રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, સંજયભાઈ છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 4/4/1970. જન્મ સમય 1:30 બપોરે. અને સ્થળ? સ્થળ બારડોલી તાલુકાની આસપાસ 10 કિલોમીટરના એરિયામાં. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા સરકારી કામકાજ છે, કોઈ ટેન્ડરો લાગતા નથી, જે ભર્યું છે તે રિજેક્ટ થાય છે. તો કેટલા સમય સુધી એવું ચાલશે? હાલમાં બી ભર્યું છે તે પણ રિજેક્ટ થવાની શક્યતા લાગે છે કે શું છે કઈ ખબર નથી પડતી. હાજી, કેટલા સમયથી તકલીફ પડી રહી છે ભાઈ? એ આમ તો ઘણા વખતથી છે, 5-6 વર્ષથી છે. સારું. જુઓ, હવે આપણે કુંડળી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવે છે કર્ક લગ્નની કુંડળી આવે છે. રાશિ તમારી કુંભ રાશિ આવે છે.
હવે કુંભ રાશિ માટે તમે જેમ કીધું 5 વર્ષ 5-6 વર્ષનો, જો કેટલું પરફેક્ટ કુંભ રાશિને 7.5 ચાલે છે, એમાં લગભગ 5-6 વર્ષ જ પૂરા થયા છે. 2028 ફેબ્રુઆરીમાં તમારે આ પનોતી પૂરી થશે. તમારો ચંદ્ર કુંભ રાશિનો શનિનો છે એટલે આમ તો પીડા ઓછી, પણ તમારા ચંદ્ર સાથે રાહુ છે. રાહુ ચંદ્રનો પ્રબળ ગ્રહણ દોષ. ઉપરાંત અત્યારે જન્મના રાહુ પરથી રાહુ પસાર થઈ રહ્યો છે, એટલે તમને ખાસ સલાહ છે કે હજી નવેમ્બર મહિના સુધી રિસ્ક ન લેતા, વાધી મુઠ્ઠી લાખની ચાદરથી વધારે લાંબા પગ ન કરતા સમય શાંતિથી કાઢજો. ત્યારબાદ સમયની અનુકૂળતા વધી શકશે. એટલે પહેલી વાત તો આ છે ભાઈ. બીજું, શનિની પનોતીના ઉપાય કરો. ખાસ સૌથી અગત્યના, જો તમારે રાહત મેળવવી હોય તો અને તમારા કામકાજ કરવા હોય તો, કારણ કે શક્યતાઓ છે, તમારો સૂર્ય સારો છે એટલે સરકારી બાબતે તમને લાભ મળી શકે. કર્મસ્થાન છે તેમાં મંગળ છે, પણ અહીંયા શનિ મહારાજ એ નીચના થયેલા છે મેષ રાશિમાં, એટલે એ તમારું ફળ વિલંબથી આપે, અથવા એમ હિત શત્રુઓ નડે, તમારા નજીકના જાણીતા માણસો કે એવા જો માણસો હોય એનું જ એ લોકો કામ લઈ જાય અથવા તમને નડતા હોય એવું બની શકે. તો ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, એટલે માર્ગદર્શન લઈને કરજો જ્યોતિષી પ્રોપર રીતે કે કયા મુહૂર્તમાં કરવું. એના દરેક ગ્રહ દોષના નિવારણ માટે વિશેષ મુહૂર્ત હોય છે, એટલે સમજીને કરજો. શનિની પનોતીમાં નિયમિત શનિવારે હનુમાનજીને સાંજના સમયે તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, અને ખાસ ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને શનિવારે સાંજના સમયે શનિની વસ્તુઓના દાન કરો. અડદ છે, કાળા તલ છે, ખાવાનું તેલ, લોખંડની વસ્તુ આવે, પહેરેલા કપડાં, પહેરેલા ચંપલ વગેરે વસ્તુ એક એક કરીને દાન કરો, તો આપની જે અનુકૂળતા છે તે વધી શકશે. જી, મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1962. ફરી એકવાર જણાવશો? 28/12/1962. જી. સમય કયો છે જન્મનો? સમય છે રાત્રિના 9:30. અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ છે મુંબઈ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? અત્યારે આવક કરતા જાવક એટલે ખર્ચાઓ બહુ થાય છે, અને કંઈક અડચણો કામમાં આવતી રહે છે. કામ સફળ થઈ જાય છે પણ થોડી થોડી અડચણ, તો એ ક્યારે સમય સુધરશે? શું કરો છો ભાઈ તમે? હું બેંકમાં રિટાયર્ડ પર્સન છું. તો તમારી આવકનો સ્ત્રોત શું અત્યારે? અત્યારે તમારી આવક ક્યાંથી આવે છે, શું સ્ત્રોત છે? પેન્શનર છું, બેંકમાં પેન્શન. ઓકે. પણ ખર્ચાઓ બહુ વધી. હાજી, જોઈ લઈએ આપણે કે શું છે, શું કેમનું ચાલી રહ્યું છે. તમારી કુંડલી પર નજર નાખીએ. કર્ક લગ્નની કુંડલી આવે છે, લગ્નમાં જ રાહુ છે. ખૂબ બુદ્ધિશાળી છો, પણ ભેદી વ્યક્તિત્વ છે. તમને કોઈ સમજી ના શકે તેવા વ્યક્તિ છે. ઊંઘ બરોબર નહીં આવતી હોય, તમને વિચારો રાત્રે પણ ઊંઘમાં જાગતા રહેતા હોય તેવો તમારો સ્વભાવ રહી શકે. ચંદ્ર, કેતુ અને શનિ 3 ભેગા થયેલા છે સપ્તમ સ્થાનમાં, એ તમને જીવનમાં આ દ્વિધા આપી રહ્યા છે. એટલે એક પ્રકારનો ગ્રહણ દોષ, વિષ દોષ અને શ્રાપિત દોષ 3 ભેગા થયેલા છે. આ ત્રિદોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને એનું માર્ગદર્શન લઈને લેજો જ્યોતિષના નિષ્ણાત પાસે, કે એનું મુહૂર્ત ચોક્કસ હોય તેમાં કરાવો. આપના માટે જરૂર. અત્યારે શનિની જ દશા ચાલે છે, માટે આ થોડીક તકલીફ તમને પડી શકે તેમ છે. બાકીનો સમય જે છે તે અનુકૂળ છે, બરાબર છે. એટલે ખાલી આ નિવારણ કરાવવાથી, અને બને તો શિવજીની ઉપાસના નિયમિત કરો. દર સોમવારે ભગવાનને દૂધ જળ ચડાવો અને પીપળાને જળ ચડાવશો તો અનુકૂળતા વધી શકશે. જી. હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, થોડો શાંતિથી દિવસ પસાર કરજો, રિલેક્સ રહેજો. જેટલું કામ થાય એટલું કરજો, બાકી રિલેક્સ રહેજો. વારસાના કોઈ પ્રશ્નો હશે તો તે ઉકેલ તરફ આગળ વધી શકશો. ગૂઢ વિદ્યાના કાર્યો, સંશોધનના, રિસર્ચના કોઈ કાર્યો હશે એમાં તમે સફળતા મેળવી શકશો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે આજે. હકારાત્મકતા તમારી સાથે રહે, કૌટુંબિક બાબતો હલ થાય, અને ખાસ અપરિણિત વ્યક્તિ માટે શુભ સમય છે. એટલે પાત્ર પસંદગી માટે પ્રયત્ન ચોક્કસ કરી લેજો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. નોકરિયાત વર્ગ માટે આજ અનુકૂળ દિવસ છે. સેવાકર્મી હોય, કન્સલ્ટન્સી આપતા હોય, દલાલી કરતા હોય, દિવસ સારો જવાનો છે. શારીરિક કોઈ તકલીફ, સમસ્યાનો સામનો કરતા હશો તો ઉકેલ તરફ આગળ વધી શકાશે, અને સ્વજનનો સહકાર મળવા જઈ રહ્યો છે. જી.
હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. અભ્યાસમાં સફળતા છે, એટલે અગત્યના વિષયો હાથ પર લઈ લેજો. પ્રવાસનું થોડું ધ્યાન રાખવું પડશે, એમાં કષ્ટ થાય, જરૂરી હોય તો જ નીકળજો, નહીં તો પછી રહેવા દેજો. પેટ પીડાથી સાવચેત રહેવાનું છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, અવરોધોના જે પાર કરી શકશો, પણ અવરોધો રહેવાના છે, એટલે થોડોક દિવસ સાચવવાનો છે. છાતી હૃદયની તકલીફ હોય તો ધ્યાન રાખજો. આજે કોઈને કોઈ રીતે નાનો મોટો માનસિક ભય અનુભવાય તેવું બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ટ. પ્રગતિની નવી તકો આજે પ્રાપ્ત થઈ શકે અને મળે તો સ્વીકારી લેજો, પણ તબિયતના ભોગે આજે કશું ન કરતા. તબિયત સાચવવાની પ્રાયોરિટી છે. હા, કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ પણ આજે મળી શકે તેમ છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષરો છે ખ અને જ. મનમાં થોડી મૂંઝવણ રહે તેવો દિવસ છે, એટલે દ્વિધા રહેશે. અગત્યના નિર્ણય જાતે ન લેતા, કોઈની સલાહ લઈને આગળ વધજો. પ્રયત્નો આજે ફળવાના છે. હા, વાણી વ્યવહાર, તમારું કોમ્યુનિકેશન તમને આજે સફળતા આપી શકે તેમ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપના માટે ભાગ્યોદયકારક સમય છે. દિવસ અનુકૂળતાવાળો છે, લાભની શક્યતાઓ છે, અને સારી વાત આજે છે કે રોગ મુક્તિની શક્યતાઓ જણાઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, ખર્ચાનું ધ્યાન રાખજો. ખર્ચા ક્યાંક કાબુ બહાર જાય તેવું બની શકે, માટે બજેટ પ્લાનિંગ જરૂરી છે. મહેનત કરશો એવું લાગશે કે નિષ્ફળ જઈ રહી છે, પણ મહેનત કરજો. આજે નહીં તો કાલે તેનું ફળ મળવાનું છે. આજે તમને તત્વજ્ઞાન, ફિલોસોફી એવા વિષયોમાં રસ પડી શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.